હલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ કૃષ્ણા ટેસ્ટી ટેબલમાં। આજે આપણે બનાવીશું મહાશિવરાત્રી માટે શક્કરિયા બાફવાની ઝંઝટ વગર એકદમ નવી રીતે શક્કરિયાની મીઠાશ જળવાઈ રહે તેવો અને બિલકુલ રેસા ના લાગે તેવો શક્કરિયાનો શીરો। એકવાર આ રીતે શક્કરિયાનો શીરો બનાવશો તો એકદમ ટેસ્ટી અને ઝટપટ તૈયાર થઈ જશે। તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ। તો સૌથી પહેલા મહાશિવરાત્રી જે રેસીપી વગર અધૂરી છે તે શક્કરિયાનો શીરો। શક્કરિયાને બાફવાની ઝંઝટ વગર બનાવીએ છીએ। અહીંયા મેં 500 ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે। શક્કરિયાને ધોઈ કોરા કરી લેશું અને શક્કરિયાને આ રીતે છાલ કાઢી લેશું। શક્કરિયાની છાલ કાઢ્યા પછી થોડા શક્કરિયાને ઉપરનો અને નીચેનો ભાગ આ રીતે કટ કરી લેશું। સેમ આ રીતે બધા જ શક્કરિયાની છાલને કાઢી લેશું। હવે આ જ રીતે બધા જ શક્કરિયાને છાલ કાઢીને પાણીમાં રાખી દઈશું, જેથી આપણા શક્કરિયા કાળા ના પડે। હવે જે રીતે આપણે શાક બનાવીએ છીએ એ માટે શક્કરિયાને ઝીણા અથવા મીડિયમ સાઇઝના ટુકડામાં સમારવાના હોય છે। બિલકુલ એ જ રીતે આપણે સમારી લેશું। તો મારા બધા વ્યુઅર્સ અને સબસ્ક્રાઈબરને મહાશિવરાત્રિની શુભકામનાઓ। તમે મારો વિડીયો કયા સિટીમાંથી જોવો છો એ કોમેન્ટમાં જરૂર કહેજો। અહીંયા મેં બધા જ શક્કરિયાને આ રીતે સમારી લીધા છે। શક્કરિયાના ટુકડાને આ રીતે મીડિયમ સાઇઝના રાખ્યા છે। હવે આપણે શીરો બનાવીએ ત્યાર સુધી શક્કરિયાને સાઈડ રાખીશું। હવે અહીંયા એક પેનમાં 1 કપ જેટલું દૂધ લઈશું। મેં અહીંયા 500 ગ્રામ શક્કરિયા સામે 200 ml જેટલું દૂધ લીધું છે। દૂધમાં આપણે કેસર ઉમેરીને મિક્સ કરીશું। અહીંયા દૂધને એક બોઇલ આવે તેટલું જ દૂધ ગરમ કરવાનું છે। થોડા આપણે ડ્રાયફ્રૂટને પણ ઉમેરીશું। ડ્રાયફ્રૂટમાં 2 ચમચી કાજુના ટુકડા, 2 ચમચી બદામના ટુકડા, 2 ચમચી પિસ્તાના ટુકડા ઉમેરીને એકદમ સારી રીતે બદામ, પિસ્તા, કાજુને દૂધ સાથે મિક્સ કરીશું, જેથી ગરમ દૂધમાં કાજુ, બદામ, પિસ્તા થોડા સોફ્ટ થઈ જાય। દૂધને આ રીતે બોઇલ આવે એટલે દૂધને સાઈડ રાખીશું। હવે આપણે શીરો બનાવવાનું ચાલુ કરીએ। અહીંયા શીરો બનાવવા માટે કડાઈમાં 2 ચમચી જેટલું ઘીને ગરમ કરીશું। હલકું ઘી ગરમ થાય એટલે આપણે તેમાં જે રીતે શાકનો વઘાર કરતા હોય એ જ રીતે બિલકુલ પાણીમાંથી આ રીતે શક્કરિયાને કાઢીને ડાયરેક્ટ ગરમ થતા ઘીમાં ઉમેરી દઈશું। એકદમ સારી રીતે બધા જ શક્કરિયાને ઘીમાં ઉમેર્યા છે। હવે એકદમ ખૂબ જ સરસ રીતે શક્કરિયાને ઘી સાથે મિક્સ કરીશું અને હવે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે। મીડિયમ ગેસની ફ્લેમ પર ઘી સાથે શક્કરિયાને સારી રીતે 1 થી 2 મિનિટ સુધી શેકી લેવાના છે। શક્કરિયા થોડા શેકાઈ જાય એટલે શક્કરિયાની ઉપર સરસ ઘીનું કોટિંગ થઈ જશે એટલે ઢાંકણ ઢાંકી ધીમા ગેસ પર શક્કરિયાને 4 મિનિટ માટે કૂક કરી લેશું। લગભગ 4 મિનિટ પછી શક્કરિયાનો થોડો કલર બદલાઈ ગયો છે અને શક્કરિયા થોડા સોફ્ટ થઈ ગયા છે। એકવાર શક્કરિયાને આ રીતે આપણે ચલાવી લેશું, થોડા ઉપર નીચે કરી લેશું। હલકા લેવા શક્કરિયા ઉપર નીચે થઈ જાય એટલે ફરી ઢાંકણ ઢાંકી શક્કરિયાને 3 થી 4 મિનિટ માટે ફરી કૂક કરી લેશું। અહીંયા તમે શક્કરિયાના કેવડા પીસ કર્યા છે તેના ઉપર ડિપેન્ડ કરે છે શક્કરિયાને કૂક થતાં કેટલો સમય લાગશે। મેં અહીંયા મીડિયમ સાઇઝના પીસ કર્યા છે, તેને સોફ્ટ થતાં લગભગ 5 થી 7 મિનિટ જેવો સમય લાગ્યો છે। હવે 7 મિનિટ પછી તમે જુઓ તો હું ચમચાને હલકા હાથથી પ્રેસ કરું તો શક્કરિયા એકદમ પ્રેસ થઈ જશે। એકદમ ઝટપટ શક્કરિયા સોફ્ટ થઈ અને પ્રેસ થાય છે। હવે આપણે પાવભાજી મેશરથી શક્કરિયાને એકદમ સારી રીતે મેશ કરી લેશું। એકદમ ઇઝીલી શક્કરિયા મેશ થઈ ગયા છે અને શક્કરિયામાં બિલકુલ રેસા નથી રહ્યા। તો આ રીતે શીરો બનાવો તો તમારે શક્કરિયા અલગથી બાફવાની જરૂર પણ નહીં પડે। હવે આ સમયે આપણે શક્કરિયામાં ટેસ્ટ કરી લેવાનું છે। ટેસ્ટ મુજબ આપણે ખાંડ ઉમેરવાની છે। શક્કરિયા ટેસ્ટમાં બહુ જ મીઠા હોય છે। અહીંયા મેં અડધો કપથી થોડી ઓછી ખાંડ ઉમેરી છે, સાથે કાજુ, બદામ, પિસ્તા અને કેસરવાળું દૂધ તૈયાર કરીને રાખ્યું હતું તે પણ ઉમેરી દીધું છે। અહીંયા તમારે દૂધ ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે। થોડુંક દૂધ ઉમેરશો એટલે શક્કરિયાનો શીરો જરા પણ ડ્રાય નહીં લાગે, એકદમ સોફ્ટ અને મસ્ત મજાનો તૈયાર થઈ જશે। તો દૂધ સાથે બધા જ શક્કરિયાને મિક્સ કરી
પછી તેમાં 1 ચમચી જેટલું આપણે ઘીને ઉમેરીશું. લાસ્ટમાં ઘી ઉમેરશો એટલે એકદમ ફટાફટ ઘી છૂટું પડી જશે અને શક્કરિયાના શીરાનો ટેસ્ટ એકદમ સરસ આવશે. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી 2 થી 3 મિનિટ માટે ધીમા ગેસ પર કૂક થવા દેશું. 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો આ રીતે ઘી છૂટું પડતું દેખાય છે. તો આપણો શીરો મસ્ત મજાનો બાફવાની કે રેસા કાઢવાની ઝંઝટ વગર ટેસ્ટી એવો શીરો તૈયાર થઈ ગયો છે. તો આપણે આ શીરાને આપણે પ્લેટમાં કાઢી લેશું. તો તમે જોયું ને 10 મિનિટમાં એકદમ ટેસ્ટી એવો શીરો તૈયાર થઈ ગયો છે. તમે ક્યારે આ રીતે શક્કરિયાનો શીરો બનાવ્યો છે? નહીં એ મને કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને ના બનાવ્યો હોય તો એકવાર આ રીતે શીરો બનાવજો. એકદમ ઝટપટ બની જશે અને ટેસ્ટી પણ ખૂબ જ લાગશે. સાથે શક્કરિયાની મીઠાશ જળવાઈ રહેશે. તો તૈયાર છે શક્કરિયાનો શીરો. રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક ફોર વોચિંગ.